આજે આપણે ઘોઘંબા તાલુકાના ઊંડાણ વિસ્તારની અંદર આવેલા ગલીબીલી ગામની અંદર મુલાકાત લીધી છે। ગલીબીલી મુકામે આજે ઘોઘંબા તાલુકાના ઊંડાણ વિસ્તારની અંદર આવેલા ખરોડ, માલુકાટો, ગજાપુરા, પછી આ ગળીબીલી છે, ઊંચા બેડા છે, આંબાખૂટ છે, માલમવડી છે, ગોદલી, ગમાણી, આ બધા જે અંતરિયાળ ગામો છે એ બધા જ ગામના આગેવાનો અને સમાજના જે વ્યક્તિઓ છે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા છે। અને એ લોકોની ખાસ આ એકત્રિત થવાનું મુખ્ય કારણ એટલું છે કે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા થોડા સમય પહેલાં ઘોઘંબા તાલુકામાંથી વિભાજન કરી અને એક અલગ તાલુકો બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી અને એ તાલુકાનું મથક ગુંદી એટલે કે પોતાનું વતનનું ગામ ગુંદીને તાલુકા મથક બનાવવાની હિલચાલ કરવામાં આવી રહી છે। જો કે અત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ તમામ તાલુકાના જે ગામડાઓ છે એ ઘોઘંબા સાથે વાહન વ્યવહારથી અને સંદેશા વ્યવહારથી અને કોઈ પણ રીતે સંબંધોથી પણ દરેક રીતે જોડાયેલા છે અને દરેક રીતે એમને અનુકૂળ છે। ત્યારે આ તમામ ગામડાઓ જે છે એમને ગુંદી તાલુકાની અંદર સમાવિષ્ટ કરવા માટેની હિલચાલ કરવામાં આવી રહી છે એવું છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા ઉપર વાતો ચાલી રહી છે અને એના અનુસંધાનની અંદર આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત છે। ખાસ કરીને અહીંયા આદિવાસી યુવા સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠવા અને એના સંયોજક વિજયભાઈ રાઠવા પણ ઉપસ્થિત છે અને અહીંયા જે ઉપસ્થિત લોકો છે એ તમામની એવી માંગણી છે કે ઘોઘંબા તાલુકા સાથે અત્યારે જોડાયેલા જે ગામડાઓ છે જેને ગુંદી તાલુકા મથક બનાવવામાં આવે એની સામે સખત વિરોધ છે, કારણ કે ગુંદી એ છેવાડાનું ગામ છે, દાહોદ જિલ્લાની અને છોટાઉદેપુર જિલ્લાની સરહદે અડીને આવેલું છે। જ્યારે કે અત્યારે જે ગામડાઓ ઘોઘંબા તાલુકા સાથે જોડાયેલા છે એ તમામ ઘોઘંબા તાલુકાના જે ગામડાઓ છે ખરોડથી લઈને આ બાજુનો જે વિસ્તાર છે દક્ષિણ તરફનો એ તમામ ગામડાઓને ઘોઘંબા દરેક રીતે સાનુકૂળ હોવાથી અને ઘોઘંબા સેન્ટર હોવાથી તેમજ આપણા વિસ્તારના જે લોકો છે મોટાભાગે મજૂરી વર્ગ છે અને મજૂરી વર્ગ માટે મજૂરી કામ માટે એમને અમદાવાદ, વડોદરા, ભરૂચ જેવા શહેરોની અંદર જવું પડતું હોય છે અને તે વખતે અવર જવરની અંદર પણ ઘોઘંબા સેન્ટરમાં પડતું હોય છે। ઘોઘંબાની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને વર્ષોથી આ તમામ ગામડાના જે લોકો છે ઘોઘંબા સાથે તન, મન અને ધનથી જોડાયેલા છે। ત્યારે તેમની એક જ માંગણી છે કે ઘોઘંબા તાલુકા સાથે યથાવત આ જે જોડાયેલા ગામડાઓ છે એમને છેડછાડ કરવામાં ન આવે, અન્યથા આની સામે ભારે આંદોલનનું રણશીંગું ફૂંકવાની પણ તૈયારીઓ આ સમિતિ દ્વારા પણ કરી લેવામાં આવી છે અને આજુબાજુના ગામડાના લોકો દ્વારા પણ કરી લેવામાં છે। અત્રે ઉડીને આંખે વળગે એવી એક વાત પણ જોવા મળી છે કે આ તમામ જે ગામડાઓ છે એના લોકો તો અહીંયા ઉપસ્થિત છે પણ એના ચૂંટાયેલા એક પણ પ્રતિનિધિ અત્યારે અહીંયા હાજર નથી, જેના કારણે લોકોમાં પણ આ પ્રતિનિધિઓ પ્રત્યે, સરપંચો પ્રત્યે પણ રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આપણે સીધા આદિવાસી યુવા સમિતિના સંયોજક વિજયભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે વિજયભાઈ શું છે સમગ્ર મામલો અને આજે અહીંયા ગળીબીલી ખાતે આ બેઠક રાખવાનું કારણ શું છે? ઘોઘંબા તાલુકો ટ્રાઇબલ તાલુકો છે જે શેડ્યુલ 5ની અંદર તેનો સમાવેશ થયેલો છે। ઘોઘંબા તાલુકામાં પહેલાં એક વિધાનસભા હતી જેનું રાજગઢ વિધાનસભા નામ હતું। વર્ષો પહેલાં આ જ ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણે રાજગઢ વિધાનસભાને બરખાસ્ત કરાઈ અને લોકોની જાણ બહાર તે આ વિધાનસભાને અહીંયાથી મોકલી આપી હતી। આજે ફરી એકવાર પોતાની સત્તાના લોભના કારણે ફરીથી એક નવું ગતકડું લઈને આવેલા છે કે ગુંદી તાલુકો, પરંતુ ફતેહસિંહ ચૌહાણને અને તે જે તે પક્ષમાંથી આવે છે તે ભાજપને હું કહેવા માગું છું કે ફતેહસિંહ ચૌહાણ જે માંગ કરે છે તે માંગ જ ગેરસંવિધાનિક છે। કારણ કે અનુસૂચિ 5ની અંદર આવતો જે વિસ્તાર છે તે વિસ્તારને નિયમ પ્રમાણે વધારી શકાય, ઘટાડી શકાય નહીં। ઘોઘંબા તાલુકામાંથી ગામડાઓને અલગ લઈ જવાની માંગ એટલે કે ટ્રાઇબલ વિસ્તારમાં ને ઘટાડવાની વાત છે જે અનુસૂચિ 5 પ્રમાણે ગેરસંવિધાનિક છે અને આ ઘટાડવાનું કે વધારવાનું કામ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ કરી શકે તો આ ધારાસભ્યશ્રી કયા નિયમ પ્રમાણે કરે છે તે તેમને પૂછવાની જરૂર છે। અને આમાં કલેક્ટર, ટીડીઓ અને જે ચીટનીસ, નાયબ મામલતદાર જે કોઈ પણ અધિકારીઓ છે એ લોકોએ ઠરાવો કરી દીધા। ટીડીઓ સાહેબે સામાન્ય સભાની અંદર તાલુકા પંચાયતમાં કંઈક ઠરાવ થઈ ગયો છે કે 7 દિવસની અંદર ગ્રામસભા કરવામાં આવે, પરંતુ નિયમ પ્રમાણે તો વિભાજન થઈ શકે તેમ છે જ નહીં। રાષ્ટ્રપતિ ખુદ પણ જ્યારે જે વિસ્તાર આદિવાસી અનુસૂચિત ક્ષેત્રમાં તેને સમાવેશ કરવામાં આવે તેને રાષ્ટ્રપતિ પણ તેને નીકાળી શકતા નથી, તો ફતેહસિંહ ચૌહાણ કયા નિયમ અનુસાર આ વિધાનસભા અલગ લઈ જવા માંગે છે અને ઘોઘંબા જે અનુસૂચિત વિસ્તાર છે એ વિસ્તારમાંથી ગામડાઓને અલગ લઈ જવા માંગે છે? આ માંગણી ગેરસંવિધાનિક છે અને નિયમની વિરુદ્ધ જઈને આ કામ ફતેહસિંહ ચૌહાણ કરી રહ્યા છે અને તેનો અમારા સમસ્ત આદિવાસી સમાજનો સખત વિરોધ છે। આવનારા સમયમાં જો આ કામ રોકવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટમાં પણ જઈશું ને આ ગુંદી તાલુકાની જે ગેરસંવિધાનિક માગની અંદર જે અધિકારીઓ પણ સમાવેશ હશે તેમની વિરુદ્ધ પણ અમે કોર્ટમાં જવા માટે તૈયાર છીએ। તો આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર
તાલુકા મથકને બનતું અટકાવવા માટેની માંગ બુલંદ બની રહી છે. સંવિધાનિક રીતે પણ આ શક્ય નથી તેવું વિજયભાઈનું કહેવું છે. અને તમામ જે અહીંયા ઉપસ્થિત લોકો છે, જનમેદની છે, ધીરે ધીરે આ દાવાનળ વધતો જાય છે અને આ એક વિરાટ આંદોલનનું સ્વરૂપ લઈ તે પહેલાં સત્તાધિકારીઓ પોતાની શાનમાં સમજી જાય અને ઘોઘંબા તાલુકાની એક ઓળખ છે. ખરોડ, માલમવડી, ગળીબીલી, ગોદલી, ગમાણી, ઊંચાબેડા, આંબાખોટ, આ સમગ્ર વિસ્તારનો જે આ ડુંગર વિસ્તાર ટ્રાઇબલ એરિયા કીધો, પહાડો અને પર્વતો અને જંગલોથી છવાયેલો જે તાલુકો છે એની ઓળખને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે એની સામે ઉગ્ર આંદોલનના મંડાણ તો થઈ ચૂક્યા છે. આવનારા સમયની અંદર શું થશે તે જોવા માટે જોતા રહો. લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા.